મિત્રો, આજે આપણે ફરીએ છીએ ઇતિહાસના એ પાના પર જ્યારે મહાત્મા ગાંધીજીના પાવન પગલાં કચ્છની ધરતી પર પડ્યા હતા। વર્ષ હતું 1925, બરાબર 100 વર્ષ પહેલા, એટલે કે તારીખ 22 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીના 14 દિવસો। બાપુની એ કચ્છ યાત્રા કાળજામાં ઊંડે સુધી ઉતરી ગઈ અને સદા સદાને માટે યાદગાર બની ગઈ। માંડવીના બંદરેથી શરૂઆત થયેલી એ યાત્રા પછી ભુજ, માનકુવા, દેસલપર, મંજલ, મંગવાણા, રોહાકોટા, કોઠારા, ડુમરા, ગોધરા અને ફરી માંડવી, મુન્દ્રા, અંજાર અને છેલ્લે તુણા બંદરેથી પૂર્ણ થઈ। દરેક ગામ, દરેક નગર, હજારોની ભીડ, ફૂલહાર, પુષ્પવર્ષા અને દરેક સ્થળ, સભા, ગામ, શહેર બાપુની જય ના જયઘોષોથી ગુંજી ઉઠ્યું। પણ મિત્રો, આ આનંદ વચ્ચે બાપુને કડવા અનુભવ પણ થયા હતા। અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ, રૂઢિચુસ્તતા, માનસિક સંકુચિતતા વગેરે જોઈને બાપુનું હૃદય દુઃખથી કંપી ઉઠ્યું હતું। ગાંધીજીનો અસહકાર યુગથી જ કચ્છ અને કચ્છીઓ સાથે નાતો ગાઢ બન્યો હતો। એટલે કચ્છના સ્થાનિક આગેવાનો દ્વારા ગાંધીજીને કચ્છ આવવા માટેનું આમંત્રણ કાંતિપ્રસાદ અંતાણી દ્વારા આપવામાં આવ્યું, ત્યારે એમણે રાજી ખુશીથી સંમતિ આપી। 21 ઓક્ટોબરના રોજ મુંબઈના કરણાક બંદરેથી રૂપાવતી સ્ટીમરમાં ગાંધીજી અને સાથીદારો કચ્છ તરફ આવવા નીકળ્યા હતા। દ્વારકા થઈને બીજા દિવસે 22 ઓક્ટોબરના રોજ સવારે માંડવી બંદરે તેમનું આગમન થયું। ત્યાં ઉપસ્થિત લોકોએ તેમને પ્રેમપૂર્વક આવકાર્યા। ગાંધીજી સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, તેમના પુત્ર ડાહ્યાભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, કૃષ્ણદાસજી, મણીલાલ કોઠારી, લક્ષ્મીદાસ આશર અને તેમના પત્ની તથા પુત્રી ઉપરાંત દોલતરામ ધોળકિયા તેમજ મુંબઈના અખબારોના પ્રતિનિધિ તરીકે જીવરાજ ગોકુલદાસ નેન્સી યાત્રી સમૂહમાં જોડાયા હતા। બાપુ મંડળી માંડવીથી સૂકા ધૂળવાળા રસ્તે થઈને ભુજ બપોરે 4 વાગ્યે પહોંચી આવી હતી। ગાંધીજીનો જ્યાં ઉતારો હતો તે સંસ્કૃત પાઠશાળાથી છેક નાગરવંડી સુધીનો માર્ગ હજારો નરનારીઓથી ઉભરાઈ ઉઠ્યો હતો। લગભગ 20,000 જેટલો માનવ મહેરામણ ગાંધીજીને સાંભળવા એકઠો થયો હતો। સમગ્ર કચ્છ માટે તો આનંદોત્સવ હતો, એટલે ચારે તરફના ગામડાઓમાંથી પણ ગ્રામવાસીઓ પાટનગરના પાદરે મહાત્માજીના સન્માન માટે ઉમળકાભેર ઉમટ્યા હતા। સમગ્ર કચ્છ વતી સાંજે નાગરવંડીમાં ગાંધીજીને સન્માનવાનો કાર્યક્રમ ગોઠવાયેલો, જેમાં ચાંદીનો રેંટિયો અને માનપત્ર આપી પૂજ્ય બાપુનું સ્વાગત કરાયું। પરંતુ સન્માનપત્ર અડક્યા વગર જ આપવામાં આવ્યું અને અસ્પૃશ્યતા પ્રત્યેની માનસિકતાની અહીંથી શરૂઆત થઈ ગઈ। ગાંધીજીની ચકોર આંખોએ આટલી મેદનીમાં પણ જોઈ લીધું કે અંત્યજોને અલગ પાડી દેવામાં આવ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જ તેમનું દિલ દુભાયું। કચ્છવાસીઓની મનોદશાનું ફરી એક વરવું પ્રદર્શન થયું અને ખમીરી કલંકિત થઈ। બીજા દિવસે 23મી ઓક્ટોબરના સવારે 9 વાગ્યે શરદબાગ પેલેસ ખાતે મહારાવશ્રી ખેંગારજીને બાપુ મળ્યા। બાપુએ લોકોની ફરિયાદો એમની લાક્ષણિક વિવેકી ભાષામાં મહારાવશ્રીના કાને નાખી અને લોકલાગણીને સમજીને તંત્રને સુધારવાનો આગ્રહ કર્યો। આ મુલાકાત મહદ અંશે સફળ અને સાનુકૂળ રહી। ફરી સાંજની નાગરવંડીની બીજી સભામાં ગાંધીજીએ રૂઢિચુસ્ત કચ્છીઓની અસ્પૃશ્યતા અંગે સ્પષ્ટ ચાબખા માર્યા અને સૌને સચેત કર્યા। સ્ત્રીશક્તિને ગાંધીજીનો સંદેશ મળે તે માટે જૈન વંડીમાં બહેનોની એક સભા પણ યોજાઈ હતી। 25મી ઓક્ટોબરના સવારે યાત્રાનું પ્રયાણ મહારાવશ્રીએ આપેલ મોટરકાર દ્વારા કચ્છના પશ્ચિમ ભાગ કોટારોહા તરફ થયું। રસ્તે આવતા ગામોની જનતા સ્વાગત અને દર્શન કાજે સડક પર ટોળાબંધ ઊભી અને જય નાદો પોકારતી હતી। કોટડા જતા માર્ગમાં મંજલના ત્રિભેટે એક અંત્યજ સેવક ખટાઉ વાલજીના બહેન સાધ્વી મૈયા અને તેમના મહિલાશ્રમની બહેનોએ ગાંધીજીનું પોતાના હાથે કાંતેલ સૂત્રની આંટીઓથી ભાવભીનું સ્વાગત કર્યું। ગાંધીજી ખૂબ પ્રસન્ન થયા અને પ્રભાવિત થઈ બોલ્યા કે કચ્છ સાફ સૂકું નથી, લીલું છે ખરું। કોટડા ગામમાં બપોર પહેલા પહોંચી ગયા। 1.5 દિવસનું રોકાણ હતું। કચ્છમાં અંત્યજોના કલ્યાણની પ્રવૃત્તિને વેગ મળે તે માટે જીવરામભાઈ કોઠારીએ અંત્યજો માટેની શાળા સ્થાપવાના વિચારની વાત ગાંધીજીને કરી અને પછી તેમના હસ્તે શિલારોપણ વિધિ પણ કરાવી। પરંતુ દુઃખની વાત એ છે
કે આજ દિન સુધી એ શાળા શરૂ જ ન થઈ શકી। 25મી ઓક્ટોબરની રાત્રે ગાંધીજીની મંડળી કોટાથી કોઠારા ગામ જવા નીકળી। રસ્તાઓ ખૂબ ખરાબ હોવાથી રાજ્યની મોટર કાર ભુજ પરત મોકલી દેવાઈ અને પાલખી કે જેને મિયાનો પણ કહેતા તેમાં બાપુ કમને સવાર થયા। પણ પછી મિયાનો ઉચકનારાઓના અજુગતા અને અસહકાર ભર્યા વલણને લીધે ગાંધીજી તેમાંથી નીચે ઉતરી જાતે ચાલવા લાગેલા। જો કે ત્યારબાદ કોઠારા દેરાસરનો શણગારેલો રથ ત્યાં આવી પહોંચ્યો અને પછી આખો પ્રવાસ મહાત્માજીએ એમાં જ કર્યો। 26મી ઓક્ટોબરના કોઠારામાં હજારો લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો। ગાંધીજીનું સામૈયું થયું, સ્વાગત થયું, માનપત્ર અપાયું। પરંતુ કોઠારામાં પણ તેમને આવી જ અવ્યવસ્થાઓ અને ભેદભાવ જોવા મળ્યા। સ્વાગત કરનારાએ જ વિલાયતી વસ્ત્ર પહેર્યા હતા। સભામાં અંત્યજો માટે કોઈ જ સ્થાન ન હતું। વિષાદ સાથે સભા પૂર્ણ કરી સૌ ઉતારે પરત ફર્યા। કપરી મુસાફરીનો થાક અને ઉજાગરો એટલે એ દિવસે બાપુને સહેજ તાવ આવી ગયો। વળી એ દિવસે મૌનવાર હોવાથી બાપુએ ટપાલો લખી અને લખાવી પણ। 27મી ઓક્ટોબરના કોઠારાથી વિંજાણ થઈને રાત્રે ગાંધીજીની મંડળી ડુમરા ગામ પહોંચી। સાંજની સભા રાત્રે થઈ હોવા છતાં સભામાં હજારો ભાઈ બહેનો હાજર હતા। ભાવપૂર્ણ આદર સત્કાર, સુંદર વ્યવસ્થા અને શિસ્તબદ્ધ તથા તાલીમબદ્ધ આયોજનથી બાપુ અને સરદારશ્રી પર આ બાળાશ્રમની સારી છાપ પડી। 28મી ઓક્ટોબરના ડુમરાથી ગોધરા જવા કાફલો રેંકડા, ઊંટ અને ઘોડાના ચાડીકા સાથે ધૂળ ઉડાડતો આગળ વધ્યો। થકાવટ ભરી મુસાફરીના લીધે રાત્રે ગોધરામાં શ્રી ડુંગરશી શેઠની વાડીએ રોકાણ કરાયું। 29મી ઓક્ટોબરના ગોધરાથી સવારે સૌ માંડવી પહોંચ્યા। માંડવી તે વખતે કચ્છનું સૌથી સમૃદ્ધ શહેર અને ધીકતું બંદર હતું। 30મી ઓક્ટોબરના માંડવીની સભા બ્રહ્મપુરીમાં ગોઠવવામાં આવી હતી। સભામાં પછાત વર્ગ અને સવર્ણો માટેના અલગ અલગ દ્વાર રાખવામાં આવ્યા હોવાથી ગાંધીજી ખૂબ જ દુઃખી અને વ્યથિત થયા અને તેમણે અંત્યજોના માર્ગે સભામાં પ્રવેશ કર્યો। આથી મહંતને અપમાનજનક લાગ્યું અને તેઓ સભા સ્થળ છોડી ચાલ્યા ગયા। તરત જ કેટલાક અસામાજિક તત્વોએ લાકડીઓ સાથે સભામાં પ્રવેશ કર્યો અને અંત્યજો પર લાઠીઓ ઉગામી તેમને ભગાડ્યા। પરિણામે ગાંધીજીએ ही સભા બરખાસ્ત કરી। માંડવીના આ બનાવે સમગ્ર ભારતભરમાં સારી એવી ચકચાર જગાડી। આ દરમિયાન બીજા દિવસે 31મી ઓક્ટોબરના સવારે જાણીતા વનસ્પતિ શાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજીએ ગાંધીજીને રૂબરૂ મળી તેમના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું। સાંજે ફરી બીજી જાહેર સભા તળાવવાળા નાકા બહાર મેદાનમાં ભરાઈ। ગાંધીજીને સ્વાગત મંડળના પ્રમુખે ધ્રુજતા હસ્તે અડક્યા વિના જ ઉપરથી માનપત્ર અર્પિત કર્યું। અસ્પૃશ્યતાની વાતો કરનારાઓનો દંભ ફરી ઉઘાડો પડ્યો। 1 નવેમ્બરના ગાંધી યાત્રા માંડવીથી મુંદરા તરફ સાંજે 7:30 વાગ્યે રવાના થઈ રસ્તામાં ભુજપર ગામ ખાતે મોડી રાત્રે 3:30 વાગ્યે પહોંચ્યા અને ત્યાં રોકાયા। 2 નવેમ્બરના સવારે 7 વાગ્યે સભા હતી પણ સભા થઈ જ ન શકી। અસ્પૃશ્યોને આવવા દેવા નહોતા માટે મહાજનોએ યુવાનોને સભા ભરવા જ ન દીધી, જેથી ગાંધીજી પછી અંત્યજવાડે ગયા અને સભા પછી ત્યાં જ ભરાઈ। ભુજપરથી પછી તેઓ મુંદરા ગયા। મુંદરામાં તો ગાંધીજીની જાણે મશ્કરી જ થઈ। ઉતારાથી લઈને સભાના આયોજન સુધીની તમામ વ્યવસ્થાઓમાં સ્વાગત સમિતિની સંકુચિત મનોદશા સ્પષ્ટ વર્તાતી હતી। ગાંધીજીને માનપત્ર આપવાનું નાટક ભજવાયું અને તે માનપત્ર પણ ઊંચેથી જ આપ્યું કે જાણે ફેંક્યું જ હોય। 2 નવેમ્બરના ગાંધીજી મુંદરાથી અંજાર થઈ તુણા બંદરેથી કચ્છ છોડવાના હતા, પરંતુ વાહન વ્યવહારની નજરે ગાંધીજીને મુંદરાથી રાજ્યની મોટરમાં ભુજ આવવાનું હતું, એટલે તેઓ મુંદરાથી કપાયા કેરા થઈ ભુજ પરત ફર્યા। 3 નવેમ્બરના પાટનગર ભુજની ઉપેક્ષા ભરી વિદાયને હૃદયમાં સંઘરીને યાત્રા અંજાર તરફ આગળ ધપી। રસ્તામાં માધાપર, ઉકમા, રતનાલ વગેરે ગામોમાં બાપુ મંડળીનું સ્વાગત થયું। એમ સાંજે યાત્રા અંજાર પહોંચી। આ કચ્છ યાત્રાનો છેલ્લો મુકામ હતો। અંજારમાં શેઠ ત્રિકમ જીવનદાસજીના પ્રેસના મેદાનને શણગારવામાં આવ્યો હતો। અહીં પણ સ્વાગત સમિતિના પ્રમુખ શેઠ ગોપાળદાસે માનપત્ર વાંચ્યું અને તે ગાંધીજીને અડ્યા વગર ઉપરથી જ આપ્યું। ગાંધીજી અત્યંત વિષાદમય સ્થિતિમાં માત્ર થોડા વાક્યો બોલી રઘુપતિ રાઘવ રાજારામ ની ધૂન બોલાવી
સભા પૂર્ણ જાહેર કરી। રાત્રે ગાંધીજીના ઉતારે તેમણે 200 જેટલા ખાદીકામ, અંત્યજ સેવા, ગૌ સેવા, ગ્રામ સેવા વગેરે સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ સાથે અનેકવિધ રચનાત્મક કાર્યો અંગે સહજતાથી જાણે કંઈ જ બન્યું ન હોય તેમ વાતો કરી। 5મી નવેમ્બરના 2 સપ્તાહની કચ્છ યાત્રા પૂર્ણ કરી ગાંધીજીએ કચ્છના તુણા બંદરેથી જામનગર જવા વિદાય લીધી અને આમ કડવા મીઠા સંભારણા સાથે 14 દિવસની કચ્છ યાત્રાની પૂર્ણાહુતિ થઈ। પરંતુ ગાંધીજીની આ યાત્રા નિષ્ફળ ન હતી। આ યાત્રા કચ્છને અને કચ્છના જનમાનસને ઘણું આપી ગઈ। જે તે વખતે દેશી રજવાડાઓની પ્રજામાં ઘણી બાબતોમાં જાગૃતિ પ્રમાણમાં ઘણી ઓછી હતી। એમાંય કચ્છ તો છેક છેવાડાનું અને એકલું અટુલું, એટલે તેમાં રાજકીય જાગૃતિ ફેલાવવા અને અસ્પૃશ્યતા નિવારવા તથા ગૌ સેવા તેમજ કોમી એકલાસ માટે ગાંધીજી કચ્છ આવેલા અને તે તેમણે કોઈની પણ શરમ રાખ્યા વિના સ્પષ્ટ અને સાચી રીતે કર્યું। ગાંધીજીની આ કચ્છ યાત્રા પછી કચ્છમાં અસ્પૃશ્યતા નિવારણ ક્ષેત્રે સારી એવી જાગૃતિ આવી અને પ્રગતિ પણ થઈ।